શ્રી રામનવમી નિમિત્તે વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત રામવે પ્લાઝામાં આવેલા 200 વર્ષ જૂનું શ્રી લક્ષ્મણ મહારાજ મઠ શ્રી રામજી મંદિરમાં રામનવમી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। રામનવમી નિમિત્તે મંદિરમાં ભજન કીર્તન 12:30 કલાકે પ્રભુ શ્રીરામનો જન્મ ઉત્સવ મહાઆરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાત્સવ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી, લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, સ્થાનિક કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા।
जपोतु ब्रह्महत्यां जपोतु ब्रह्महत्यां जपोतु એ ચોક્કસ પહેલાં તો આપના માધ્યમથી સર્વે વડોદરા નગરજનોને આજના રામ નવમીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવું છું અને આજે દાંડિયા બજાર ખાતે સ્થિત એક પૌરાણિક આપણા રામ મંદિર ખાતે આવી રામ જન્મોત્સવના અમે દર્શન કર્યા, ભગવાનના આશીર્વાદ લીધા અને અમારા સર્વે રાજકીય આગેવાનો અને સામાજિક શ્રેષ્ઠીઓ, અમારા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, આપણા સયાજગંજના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા આદરણીય જીતુભાઈ સુખડિયા, આ વિસ્તારના તમામ વોર્ડ નંબર 14ના તમામ કાઉન્સિલરશ્રીઓ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ વર્ષે ભારતના વડાપ્રધાને જે રામ મંદિરનું નિર્માણ કર્યું, પહેલી રામનવમી, શું કહેતા? ચોક્કસ આજે તો સમગ્ર દેશની અંદર જે હર્ષોલ્લાસનો માહોલ છે, રામલલ્લા આજે પોતાના ગર્ભગૃહમાં બિરાજી અને સૂર્ય તિલક કરવામાં આવ્યું અને એ નજારો સર્વે નિહાળ્યો, જે આરતીના સવારે દર્શન કર્યા. મારા સહિત તમામ દેશવાસીઓ આજે અભિભૂત છીએ અને દેશને આવા વડાપ્રધાન મળ્યા છે કે ફરીથી દેશની આસ્થા, દેશના ધર્મનું પુનઃસ્થાપન કર્યું છે, તો એ અમારા સૌ ભારતીયો માટે ગર્વની વાત છે. આજે ચૈત્ર શુદ્ધ નવમી એટલે રામ જન્મોત્સવનો આપણા રામજી મંદિરમાં દર વર્ષે બહુ જ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. રામજીનો જન્મ થાય છે આજે અને આપણું આ જે સંસ્થાન છે એ 190 વર્ષ જૂનું ગાયકવાડી શાસનકાળથી આ સંસ્થાન ચાલતું આવ્યું છે અને આપણા અહીંયા દર વર્ષે રામ જન્મોત્સવ ચૈત્ર શુદ્ધ પ્રતિપદા એટલે ગુડી પડવાથી લઈને ચૈત્ર શુદ્ધ પૂર્ણિમા હનુમાન જયંતિ સુધી મનાવવામાં આવે છે અને આ સંસ્થાન 190 વર્ષ જૂનું છે આપણા અહીંયા. અને આપણા અહીંયા એક વિશિષ્ટતા એ છે કે સયાજીરાવ ગાયકવાડ પોતે આપણા અહીંયા રામનવમી, રથયાત્રા અને પાલખી યાત્રામાં અચૂક હાજરી દર વર્ષે આપતા હતા. જે વખતે એમનો સમય એમનો હતો એ વખતની વાત કરું છું. એટલે બધા દાદા પરદાદાથી અમે લોકો સાંભળતા આવ્યા છે એ હું તમને ઇન્ટરવ્યૂમાં જણાવું છું. અને આપણા બધા રામ ભક્તો, બધા સેવક વર્ગો, બધા પરિવારજનો તથા બધા મિત્રો, સગા સંબંધીઓ બધા ભેગા મળીને આપણે ઉત્સવ મનાવીએ છીએ. આજે ચૈત્ર શુદ્ધ નવમી, આજના રામ જન્મોત્સવ નિમિત્તે હું બધા રામ ભક્તોને હાર્દિક અભિવાદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું લક્ષ્મણ મહારાજ મઠ રામજી મંદિર તરફથી. અને આ સંદર્ભમાં બીજું જણાવવાનું કે આવતીકાલે રાતના 8 વાગે પાલખી યાત્રાનું દર વર્ષે આયોજન હોય છે, દશમીના દિવસે, અને 11સના દિવસે રથયાત્રાનું આયોજન હોય છે. જે સમગ્ર પાલખી યાત્રા, રથયાત્રા આપણા સિટી વિસ્તારમાંથી બધી જગ્યાએ ફરે છે અને રામજી રથમાં અને પાલખીમાં બેસીને બધા નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. તો આપણે બધાને હું એક વિનંતી કરું છું કે બહુ જ મોટી સંખ્યામાં રથયાત્રામાં અને પાલખી યાત્રામાં જોડાવ અને આ જે આપણે ઉત્સવ છે એક પરિવાર તરીકે આપણે મનાવીએ જોડે મળીને, એ આપણને એક નમ્ર વિનંતી કરું છું. બીજું આપણા મોદી સાહેબ જે છે એમણે આપણા 500 વર્ષના આતુરતાનો આ વખતે અંત લઈ આવ્યા. આ વખતે શ્રી રામજી પધાર્યા અયોધ્યામાં, એમની રામજીની મૂર્તિની સ્થાપના થઈ અને આપણા માટે બહુ સેન્સિટિવ મુવમેન્ટ હતી અને બહુ જ ગૌરવશાળી ક્ષણો હતા એ બધા. અને આપણા જે હજારો કાર સેવક જે છે એ લોકોએ જે એમનું બલિદાન આપ્યું એ આપણા માટે, એટલે એનું વર્ણન આપણે નથી કરી શકતા, આપણી પાસે શબ્દો નથી એ વર્ણન કરવા માટે. અને એમના બલિદાનના લીધે આજે આપણે આટલો મોટો ઉત્સવ બહુ ધામધૂમથી મનાવીએ છીએ. તો હું બધાને વિનંતી કરું છું કે દર વર્ષે આ ઉત્સવ લક્ષ્મણ મહારાજ મઠથી રામજી મંદિર ખાતે ઉજવવામાં આવે છે. આપ દર વર્ષે પધારજો, આપણને હાર્દિક નિમંત્રણ. અને આટલું કહીને હું જય સિયારામ કહીને મારું જે સંભાષણ છે પૂર્ણ કરું છું.